બધાને તમારું સ્વાગત છે. તોફાન કરે તો મારજો. ચાલો જો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને અમે બધા જોવો જાય છીએ ક્યાં. ચાલો અહીંયા જો રેડી થાય છે, જવું છે અમારે જગ્યામાં. તો મોબાઈલ છે ને મૂકી દઉં ઘરે જ, કેમ કે ત્યાં જમા કરાવવો પડે ને, વળી પાછું લેવાનું નહીં બધું, એટલે મોબાઈલ ઘરે જ મૂકી દઉં. તમને તમે વીરપુરની બજારની શેર કરાવી દીધી છે એટલા માટે. રૂમાલ લીધો મમ્મી? આ કઈ લીધો? હાલો નાની બે એ માનું સિમેન્ટ વાળા હાથ થાય ત્યાં. હાલો તો જગ્યામાં જાય છે દર્શન કરવા માટે, કેમ કે મીસુબેન રહી ગયા હતા, આવ્યા નહોતા. નહીં મીસુ? તડકો છે. ચાલો જો આવી ગયા અમે જગ્યામાંથી દર્શન કરી. અને માન્યા શું લીધું તે? સ્ક્વીજી બોલ. જો આમ દબાવીને, જો આમ દબાવીને તો આમાં બધું નીકળે. સ્ક્વીજી માન્યાને બહુ ગમે. કા ઓલો આપણે બલૂન હોય ને નોર્મલી, એમે પાણી ભરીને એવું રમતી હોય. એક બે વાર ગાઈડલામ ઢોર્યું ને તે દુની બંધ થઈ ગઈ. ખીજાણી મમ્મી તો નહીં. એટલે આવું લીધું. અહીંયા મીસુ ને મમ્મી. મીસુ તે શું લીધું? મેં નથી લીધું. તો મમ્મીએ લીધું. મેણું વેણા કોના હાટું લીધા? વેણા એક મમ્મી માટે ને ભક્તિ આંટી. તો એક ભક્તિ બેને જો વેણું મગાવ્યું હતું ને, તો એક એના માટે લીધું છે ને. હાર્દિકભાઈ તોફાન કરે તો મારજો. તો બે વેણા લઈ આવી છું. અને પેલા એક વેણું લઈ આવી હતી ને, એ ધોરાજી મમ્મી પાસે છે ને, બે વેણા હતા ને, એક તૂટી ગયું હતું. મેં ત્યાં તૂટેલું નાખી દો, તો એ વેણું મેં એને દઈ દીધું. પાછું મેં કીધું લઈ આવું હાલો. હવે ગામમાં જવાનું નહીં થાય, હવે પૂરું. કેમ કે ગામમાં જાય ને એટલે કલાક બે કલાક વહી જાય, અને તડકો એવો લાગે કે વાત પૂછોમાં. એટલે હવે ગામમાં નથી જવાનું. લાસ્ટ વેણા લઈ લીધા. મારે દિવેલિયું લેવું તું મમ્મીએ. હા ઓલો તાર પાસે હે ને બે ઓલું ડબલ જોઈન્ટ દિવેલિયા બે એવું લેવું તું મારે. કીધું પાછા આવશું. ના હો હવે કાંઈ નથી જવું ગામમાં. ના રે ના, હવે પાછા આવીને તઈ જાઉં. પાછા આવી તઈ વીરપુર ગમે તે આવશું ખરા ને. જો માનું ઓલો સ્ક્વીજી બોલ લેવે ને તોડ નાખો એટલે રોવે છે. હવે જો ઓલા વોટર બોલ ક્યાં? હા વોટર બોલ હતા ને એમાં. એ તો ઓલા ભાઈએ કીધું તૂટી જાય એમ, વધારે દબાવી તો તૂટી જ જાય. એને પાછો આમ પ્યાર ઉભરે જાય ને એના ઉપર. જો વાગી ગયા છે ગાઈસ 4:30, અને બધા આરામમાં આમ સૂતા નહોતા, પણ અહીંયા જો આળોટતા હતા બધા હોલમાં. આજ તો રૂમમાં સુવાય નહોતા ગયા. અને માન્યા મીશુનો નાસ્તો ચાલે છે. શું બનાવ્યું છે? ચિપ્સ. તો એને ચિપ્સ બનાવી છે બટેટાની, ખાલી બાફેલી. જો આપણે ઓલી વેફર તળવાની નો બાફી સુકાવી એના જેવી. કોને ભાવે કેજો મને. ચાલો જો વાગ્યા છે 4:45, અને અમારું આજે સફાઈ અભિયાન થોડું વહેલું ચાલુ થઈ જશે. તો અહીંયા મમ્મી ક્યાંક હશે બહાર. ક્યાં છે? જો મમ્મી સાવણી લઈ લીધી છે. હું લઈશ પોતાની ડોલ. કા મમ્મી? મમ્મીની કોઈ ઊભું પોતું નથી વાપરતા, પણ મેં હે ને કાલે કાઢ્યું માળિયામાંથી. ક્યાં ગયું પાછું સીડીએથી? તો એને છે ને માળિયામાં ચડાવી દીધું. હજી બોક્સ પેક છે હતું, તો આપણે છે ને જો કાઢી લીધું. આપણી કીધે બેઠું પોતું થાય નહીં હવે. ભાઈ મમ્મી શું કેવું તારે? મારી કીધે ન થાય બેઠા બેઠા. શું કે? અમને તો આ જ ફાવે બહુ. તો આપણે છે ને જો ઉતારી લીધું કાલે માળિયામાંથી.
મીસુએ જો અંદર કચરો લઈ લીધો છે ઈ કે મમ્મી મારે ટાઈમ નથી જતો લાઈ હું ઈ કચરો કઢાવું તો મીસુ અહીંયા કચરો કાઢે છે અને આપણે લેશું અંદરથી બહાર સુધી પોતાની ડોલ 2 દી મેં પોતા બેઠા બેઠા કર્યા ને તો હું તો હાફી રહી આપણાથી બેઠા બેઠાનું કામ નહીં આપણે ઊભું પોતું હોય ને તો મારી દઉં ગમે એટલા ચાલો જો નવરા થઈને બેસી ગયા અમે હવે અહીંયા મમ્મી શું લખે છે રામ નામ લખે છે અને મીસુ રામ નામ જોવે છે માન્યા છે ને ગોઈતી ન જડે તો રમે જાય બાજુમાં ટ્રેક્ટર પડ્યું ને એમાં ટ્રોલીમાં રમે ચાલો જો મમ્મીએ તો દીવાબત્તી કરી લીધા અહીંયા ચાલે છે બધું કટિંગ ચોપિંગનું તો બનાવવાનું છે મીસુના અહીંના પાવ બટેટા બહુ ભાવે નહીં ના મામાના ઘરના કેમ કે આ બધું જાજુ હોય ને મસાલો એટલે હું કેસ મહેમાનો પપ્પા કે તને ગુજરાતી વાત આવડે ગયા ગુજરાતી હું જોઈ હગું વાંચી ન હગું મહેમાનો એવું થાય મને ગુજરાતી જોઈ હગે વાંચી ન હગે એવું થાય કા હે ને કાલે દાંત કાઢી કાઢીને ભીંડલા વરી ગયા કા મમ્મી ઓલું સ્પ્રે નું મચ્છર નો સ્પ્રે હું થયું તું કેતા તાર પપ્પા કે સ્પ્રે દેતો હા અને ઈ મારતા તા મચ્છરનો સ્પ્રે હા અને મેં દીધો ઓલો દુખાવાનો દુખ હા એને ઉતારે તો ફરતો જાય તું અંધાર લાઈટ નહોતી ચાલુ બે એટલે મેં કીધું શું કરવો છો એટલે કે મચ્છરનો નથી મેં મચ્છરનો કે ઓલો છે તો સુગંધ નથી આવતી તમને તો પપ્પાએ એવું કીધું હું સુગંધ નથી લેતો હું તો છાંટું છું કે હું સુગંધ ક્યાં મેં તમને સુગંધ ના આવી કે હું સુગંધ ક્યાં લઉં છું છાટું છું તો કિશન બોલે પણ બોલી જ ન દાંત જ એવા નો પેલો અક્ષર તું છે ને લખતા શીખ રામ 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 એવું એટલે મસ્ત આવડી જાય ગુજરાતી માન્ય નામ લખીને એટલે તને અસલ આવડી એક બુક ભર દેવાની તારે રામ રામ ની નાની બા રામ રામ લખે જો મીશુ લખે જો હા એને કરવા દેજે આવડે છે મમ્મી આવડે જો આમ જો હું લખું જો પેલા ર કરવાનો બાજુમાં લીટો હિન્દી જેવું જોઈએ માનો રા રા મ મોકે અરે વાહ રે લે ખેલ તારો ને નો હરખો જ લાગે જો લખવા માંડે બીજી બુક દઉં અમે બધું પૌવા બટેટાનું તૈયાર કરીને રાહ જોઈ છે પૌવાની કિશન કે હું આવું પછી વળી ફોન આવ્યો કે હવે મોડો આવીશ તો હવે પહેલો લેવા ગયો પૌવામાં બધા મસાલા કરી લીધા છે હમણાં મિક્સ કરી અને અહીંયા વઘાર માટે રેડી છે તો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બધા ખડા ગરમ મસાલા છે એ એડ કરી દઈશું આગી ઊભી રહે જરાક રાઈ જીરું સારું છે બોલી લસણ લીમડાના પાન મરચાં
આ રહ્યો તો ઈ તો. બોલો એ મૂકીને બીજો લેવા જાય. એ હાથમાં જ હતો એના. અહીંયા ડુંગળી નાખી દીધી આપણે બધું વઘાર કરીને. એટલે જ તો તને અહીંયા ના ભાવે મસાલો ફૂલ હોય ને એટલે મીઠું નાખી દઈ ને એટલે ચડી જાય ફટાફટ. આ પૌવાને મિક્સ કરવાના હોય પેલા મિક્સ કર્યા ધાણા ભાજી ધોવી જોઈએ ને. હા. ચાલો પાવ બટેટા બની ગયા છે. ઊભી રહે. કિશન કુરિયર માં શું આવ્યું તું આમાં? ગોટલી કેરીની નવીન જાત ક્યાંથી આવી હતી? પુનાથી. ગોટલી? આ કેવી ગોટલી બધી આવી છીપતરી હાવ? નવીન જાતની છે કેરી, એમાં છાલ હાવ આછી થઈ હા અને મીઠી ફૂલ થાય ખાવામાં. તો આ ઉગાડવા માટે મગાવ્યા બી ઉગી જાય. આ ટ્રાય કરવા માટે જ મગાવી છે. આમાં તો કઈ બેકમાં થઈ નહીં જો. અમુક ઉગશે ને અમુક નહીં ઉગે ને એવું બધું ખાસ. હા પૈસાની મગાવી કેમ ન? એમ શૈલેષભાઈ નથી પુના, હા એને મોકલાવી છે કોઈ. તો અહીંયા બધા જમવા બેસી ગયા છીએ. પાવ બટેટાની કેરી તો અહીંયા જમી અને ફ્રી થઈ ગયા અને બધા આવી ગયા છે અમે બહાર બેસવા માટે. તો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.